Hey guys, welcome back to Kushal Chikadra Vlogs or KJ. તો સ્વાગત છે તમારું મારા આજના વ્લોગમાં. આજે છે સન્ડે અને હું ઉઠી ગયો છું ને અત્યારના વાગે છે 10. તો હજી પણ બધા સૂતા જ છે બતાવો, એટલે અમુક જણા જ જગ્યા છે. આ ઉમંગ છે, જાગી ગયો છે એ. પછી આ કિશન છે, એ પણ જાગી ગયો છે. રુદ્ર પણ જાગી ગયો છે. રુદ્ર એ તો છે ને કોઈ દી સામું જ ન જોવે કેમેરાની. શર્મિલી બાઈ છે અમારે પીજીની. ક્રિસ પણ સૂતો છે ને મારે જેની સાથે પાણીપુરીનો ચેલેન્જ કરવાનો છે તે પણ હજી સૂતો જ છે. બતાવું, હા સિદ્ધાર્થ સૂતો છે, દક્ષ પણ સૂતો જ છે અને કૃપાલ પણ સૂતો જ છે. તો હવે પાણીપુરી ચેલેન્જ કરવા માટે હું ને સિદ્ધાર્થ જઈએ છીએ. સિદ્ધાર્થ પણ રેડી છે. રેડી છો ને? હા, રેડી. હવે જોઈએ કે કોણ વધારે ખાઈ શકે છે. ને જો તમને પણ પાણીપુરી ભાવતી હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી યસ લખજો. અને પનિશમેન્ટ એવી છે કે તમે ક્યારે વિચારું પણ નહીં હોય. પનિશમેન્ટમાં એવું છે કે જે પણ ઓછી પાણીપુરી ખાશે તેને 10 પૂરી એક્સ્ટ્રા ખાવી પડશે. એટલે પનિશમેન્ટ એટલે કે ચેલેન્જને વધારે એક્સાઇટેડ બનાવે છે આ પનિશમેન્ટ જે સિદ્ધાર્થે વિચારી છે. કારણ કે જે હવે હારી ગયો છે એને ઓછી ખાધી એટલે હારી ગયો, પણ એને એક્સ્ટ્રા 10 પૂરી ખાવી પડશે. એટલે હવે જોઈએ કે કોણ હારે છે. તો અમે આવી ગયા છીએ જય મા દુર્ગા પાણીપુરી સેન્ટર, જ્યાં અનલિમિટેડ પાણીપુરી મળે છે. જો ગાંધીનગરમાં તમારે સુરતની પાણીપુરીનો ટેસ્ટ લેવો હોય તો સમર્પણ સર્કલની એક્ઝેક્ટ સામે જ ત્યાં ભાઈ ઊભા રહી છે. તો ગાંધીનગરમાં તમે સુરતની પાણીપુરીનો ટેસ્ટ લેવો હોય તો આની સિવાય એક કોઈ બીજો બેસ્ટ ઓપ્શન નથી. કારણ કે હું સુરતનો છું મેન, એટલે મને ખબર છે સુરતનો ટેસ્ટ કેવો હોય છે. ને મને સેમ ટુ સેમ સુરતનો ટેસ્ટ લાગે છે અહીંયા. એટલે જો તમે ગાંધીનગરમાં પાણીપુરી ખાવા ઈચ્છો છો સુરતના ટેસ્ટ જેવી, તો સમર્પણ સર્કલની સામે જ તે એક્ઝેક્ટ ઝૂ કાફે છે, તેની સામે જ ત્યાં ભાઈ ઊભા રહે છે. બપોર પછી તો શું લાગે બધા લોકો 50 થી 60 પૂરી ખાઈ જાય છે. અમે જોઈ કેટલી ખાઈ શકીએ છીએ. આવી ગયો છે ભાઈ. અને જો ભાઈ સરખું કાઉન્ટ કરજો, બરોબર? પૂરેપૂરી ઈમાનદારી. હા, ઈમાનદારી તો રાખ. અહીંયા આપણે બ્લોગર આપણા કુશળભાઈ અને એના ચેલેન્જર સિદ્ધાર્થભાઈ જો પાણીપુરીના ચેલેન્જ માટે આવી ગયા છે. और यहाँ पर सिद्धार्थ की पहली पूरी એક ગઈ ये घोप कुशल भाई की भी एक पूरी हो चुकी है. और टेस्ट कैसा है कुशल भाई? बढ़िया. सिद्धार्थ भाई की सेकंड पूरी. और यहाँ पे हमारे ब्लॉगर की डिमांड शुरू हो चुकी है. डिमांड पे डिमांड. और यहाँ पे कुशल भाई चीटिंग करते हुए પકડ લ્યો સાળો, પકડ. ભાઈ પાણી પૂરા ખાજો. પાણી પી જા. ભાઈ પાણી પીવાય. એ પાણી और यहाँ पर हमारे ब्लॉगर पूरी तरह से चीटिंग करते हुए चीटिंग करता है तू, चीटिंग करता है तू. और ये देखो આમાં તમને એક સરપ્રાઈઝ છે કે આપણા બ્લોગર ભાઈએ હવાનું કાંઈ નથી ખાધું, સ્પેશિયલી ચેલેન્જ જીતવા હાટું થઈને. તો એ હમણાં થોડુંક ચીટિંગ કરવી પડે છે. अरे बाप रे, ये तो धोती खोल रहा है. જો કુશળભાઈ જો આપણા સિદ્ધાર્થભાઈ એકદમ ઈમાનદારી, આપણા સિદ્ધાર્થભાઈ ઈમાનદારીથી રમે છે. પણ તો અહીંયા જો આપણે કુશળભાઈ જો ભાઈ જો આપણા બ્લોગર આવી ગયા છે પૂરી તૈયારીમાં. राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो. ભાઈ જો હવે ફૂલ ચેલેન્જની તૈયારી જો ભાઈ. ઠંડી આપો.
ब्लॉगर भाई की हालत खराब होती हुई अब क्या लग रहा है भाई ब्लॉगर ने भाई ट्वीट कर दी तुझे भाई ब्लॉगर ट्वीट करने कुछ बस हवा निकल गई હાલો ભાઈ આપણે હવે ખાલી આપણે સિદ્ધાર્થ ભાઈ નહીં હાફ સેન્ચુરી 50 સુધી આપણે કુશલ ભાઈ ટ્વીટ કરી નાખ્યું છે ભાઈ કિશન કેટલા પૂરી કર્યું આપણે બ્લોગરે હાલ આપણે બ્લોગરે 35 પૂરું કર્યું છે અને આપણે સિદ્ધાર્થ ભાઈ ક્યાં પૂગ્યા 44 પૂકી ગયા છે આપણે ભાઈ સિદ્ધાર્થ ભાઈ આપણે 35 પૂકી ગયા છે 45 પૂકી ગયા છે પૈસા વસૂલ हो गया अपना ब्लॉगर भाई और यहाँ पर सिद्धार्थ भाई को चूना लगा रहे अरे बाप रे ये तो धोती खोल रहा है और यहाँ पर सिद्धार्थ नहीं 49 पूरी થઈ ગઈ છે ભાઈ લાઈક ભાઈ કે હવે બસ કર ભાઈ હવે કે બસ કર અબ તું और સિદ્ધાર્થ ને આપણે અહીંથી 50 પૂરી કમ્પ્લીટ થઈ છે ભાઈ ભાઈ અત્યારે મારી ટાઈટ એકદમ મારી હાલત એકદમ ટાઈટ થઈ ગઈ बस हवा निकल गई પેટ એકદમ હવે એકાદી પણ પૂરી જ ખાય ને ઉલટી થઈ જાય ડાયરેક્ટ આ ભાઈ જેમ બને મારી તીખી કરતા જતા હતા સેન્ચુરી પૂરી કરી પૂરા 50 થી ને આ ડોહો પાછો તીખી કરો એમ કે જો બરાબર પણ મિત્રો એમાં એવું હતું કારણ કે આપણા જે બ્લોગર ભાઈ હતા એ શું કરે ખબર પૂરી લઈ પૂરીમાં પાણી કાઢી નાખે અને આપણે જે આપણા સિદ્ધાર્થ ભાઈ હતા એ પૂરેપૂરી પાણી હારે પૂરી ખાઈ જતા હતા તો આમાં એ તો ચીટિંગ જ થયું ને ઈ કાઢતો જ તો પૂરી ઈ પૂરી એ પણ કોઈ કોઈ વાત ને પણ તું તો બધી વાત ફરે છે બધું ગોળ ગોળ ફરે અરે કાઈ નહીં હવે અત્યારે પનિશમેન્ટ 5 ઓછી કરી 10 માંથી 5 ઓછી કરી ભાઈ તોય તે પાણી વાળીને એકદમ મસાલા પૂરી ખાવાનો છે કારણ કે અત્યારે હવે એક પૂરી હાલે એમ નથી પણ હવે કહી શકે પનિશમેન્ટની પૂરી ખાવી જ પડશે એમ હવે જોઈએ ઘરે જઈને કંઈ થાય નહીં તો સારું કારણ કે બહુ ખવાઈ ગઈ છે ને મેં તમને કીધું એમ એકવાર ફરીવાર તમારે જો ગાંધીનગરમાં સુરતના પાણીપુરી જેવો ટેસ્ટ જોતો હોય તો જય માં દુર્ગા પાણીપુરી સેન્ટર સમર્પણ સર્કલની નજીક એની જેવો ટેસ્ટ સુરતની પાણીપુરી જેવો ટેસ્ટ ગાંધીનગરમાં બીજે કંઈ નહીં મળે अरे बाप रे ये तो धोती खोल रहा है તો જો તમે પાણીપુરી લવર છો તો અહીંયા આવીને એકવાર જરૂરથી ટેસ્ટ કરજો અને ભાઈને સપોર્ટ કરજો તો મેં જે પનિશમેન્ટ હતી એ એક્સેપ્ટ નથી કરી बस हवा निकल गई કારણ કે હવે કાંઈ જગ્યા થાય એમ નથી એટલે પનિશમેન્ટ માટે મેં ખાલી 2 મસાલા પૂરી ખાઈ લીધી છે અને સંતોષ માટે હા બસ એટલે એટલું જ હતું મારાથી બહુ ખવાણે નથી એટલે પૈસા વસૂલ કર્યા છે મેં પણ સીધા જ જેટલા નહીં મેં પૈસા વસૂલ કર્યા છે પણ સીધા જ જેટલા નથી કર્યા હવે આજનો પાણીપુરીનો ચેલેન્જ આજે અહીંયા જ પૂરો કરીએ ને જો તમે મારી ચેનલ પર નવા છો અને મારા વ્લોગ અને કન્ટેન્ટ તમને ગમે છે તો બીજા લોકોને શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને લાઈક પણ કરો તો આજના વિડીયોમાં આટલું જ છે ને જો તમને પણ કંઈક ચેલેન્જ જોવો હોય તો કમેન્ટ સેક્શનમાં જોરથી લખજો મિત્રો આ કુશલભાઈના મહેનતને સફળ કર બનાવો એની ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને વધારેમાં વધારે લોકો સુધી આ વિડીયો પહોંચે તેવું કરો આજને 500 થવા જોઈએ બરાબર સબસ્ક્રાઇબ કંઈ નહીં હવે આજના વિડીયોમાં આટલું જ તે હવે મળે કાલના વ્લોગમાં